પોલીસે જ્યારે રેડ પાડી ત્યારે આરોપીઓ પૈકી 2 આરોપીઓ નિરાંતે સૂતા હતા અને અન્ય આરોપીઓ લેપટોપ અને મોબાઈલ પર મશગુલ હતા। આ ચોંકાવનારા દ્રશ્યો મધ્યપ્રદેશના રીવા ખાતે આવેલા શિલ્પી ઉપવન ફ્લેટના છે, જ્યાં એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને 9 જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા। જ્યાં સુરત સાયબર ક્રાઇમની ટીમે દરોડો પાડ્યો હતો અને તમામ સાયબર ગઠિયાઓને ઝડપી લીધા હતા। આ ગેંગે સુરતના એક નિવૃત્ત રેલવે અધિકારીના જીવનભરની કમાણીના 8 લાખ રૂપિયા પળવારમાં સેરવી લીધા હતા। સુરતના વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત મિકેનિકલ ફિટર ગ્રેડ 1 ના અધિકારી ગત 30 નવેમ્બરે નિવૃત્ત થયા હતા। તેમને પ્રોવિડન્ટ ફંડ પેટે 28 લાખ રૂપિયા મળ્યા હતા, જેમાંથી તેમણે 20 લાખની એફડી કરાવી હતી અને બાકીના 8 લાખ રૂપિયા પોતાના ખર્ચ માટે રાખ્યા હતા। જોકે 5મી ડિસેમ્બરે ગઠિયાઓએ રેલવે ડીઆરએમ ઓફિસના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી પેન્શન એક્ટિવેટ કરવાના નામે ફોન કર્યો હતો અને બાદમાં લિંક મોકલી અને ઓટીપી માંગીને વૃદ્ધના ખાતામાંથી 8.12 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા। આ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી। તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા। વ્યક્તિ જેવી આ લિંક પર ક્લિક કરે કે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા અને એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા। એટલું જ નહીં, ઓટીપી પણ આ ગેંગ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા। ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।